મિત્રો હાલો ભજીયા ખાવા ફરીથી એકવાર આપણે દળિયામાં ભજીયા બનાવ્યા સતરી સાથે. આજે સતરી નંબર મિત્રો પડી ગયો. મિત્રો જોતો ગોળી કેવો છે, મસ્ત મજાનો બગા બગા ફ્રાય. તો મિત્રો આવું બધું. સો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે બધાને પહેલાં ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. અને અત્યારે સવારના અમે બધા ખલાસીઓ 6 વાગ્યાના ઉઠી ગયા હતા મિત્રો આજે, કેમ કે અમે આજે હલવામાં ઓજો નાખેલો હતો મિત્રો, એટલા માટે અમે 6 વાગ્યાના ઉઠી ઓજો ઉપાડી અને માલ તો આવ્યો, પણ મોબાઈલમાં શૂટિંગ તો ન કર્યું, પણ અમે માલ બધી મૂકી અને અત્યારે અમે બધી નવડા થઈ ગયા. તો અત્યારે બીજો ઓજો પણ નાખી દીધો માછલા પકડવા માટે મિત્રો. તો અત્યારે હું વિડીયો શૂટિંગ કરવા માંડ્યો, તો મને એમ થયું કે વિડીયો બનાવી લઈએ. તો અત્યારે હું આપણા અગાસી પર, એટલે કે તમને બધાને ખબર છે આપણે સપડી પર હું આવી ગયો, અને અત્યારે સવારના હજુ તો નાસ્તો કરવાનો બાકી છે મિત્રો. તો મિત્રો આ જો ઘણી બધી બોટો આપણા સાથે જે માછલા પકડે છે તે બોટું છે આ, બરાબર મિત્રો. આ તમે જો આ સામે બોટો છે મિત્રો. અત્યારે સૂર્યદાદા આગળ ગયા અને તમે જો અમારા ખલાસીઓ આગળ બેઠા છે મિત્રો. આ આપણા ઓજા છે, બરાબર. આ મિત્રો તમે જો આ આપણી બોટ અત્યારે અમે ઓછો નાખેલો છે, બરાબર. ફાઇનલી આપણે ઓછો નાખી દીધો છે માછલા પકડવા માટે. તો મિત્રો ફાઇનલી અત્યારે મને એવું થયું કે વિડીયો બનાવી. તો મિત્રો ફાઇનલી ઘણા બધા મારા તમે વિડીયો જોયા હશે મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા મારોના વિડીયો આપણે અપલોડ કરતા રહેવાના છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આજે મેં તમારા માટે માછલા પકડી રાખ્યા છે, નાના નાના તે મેં નીચે રાખ્યા છે, બરાબર મિત્રો. તો આજે મિત્રો ફાઇનલી આપણે એક ક્વેશ્ચન મને થયું કે ફાઇનલી મિત્રો આપણે શું મિત્રો દરિયામાં ટાવર આવે કે ના આવે, કેટલે સુધી આવે, તેનો આપણે આ વિડીયોમાં જવાબ આપવાનો છે, બરાબર મિત્રો. તો આજે તમને હું જણાવીશ કે દરિયામાં ટાવર કઈ રીતના આવે, કેટલે સુધી આવે તો કેટલે દૂર આવે, તે વિડીયોમાં આજે આપણે જાણવાનું છે, બરાબર મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે દરિયામાં ટાવર આવે, બરાબર. તો મિત્રો આપણે જે રીતના તે તો મોબાઈલ ઉપર હોય કે મોબાઈલમાં કેટલો એવરેજ પકડી કે કેટલે એવરેજ સુધી. તો મિત્રો ફાઇનલી છે ને 28-30 પામ સુધી ટાવર તો આવે મિત્રો, પણ બહાર જેમ કાંથા લેખે હોય તો મિત્રો કે વાપર લેખે હોય તો ટાવર આવે નહીં, બહાર લેખે હોય તો ટાવર આવે, આવું બધું હોય છે. ટાવર આવે દૂર, પણ મિત્રો 15 દિવસ 17 દિવસ ટાવર વિના મજા ન આવે, એટલે મોબાઈલમાં કંઈ સારા કરવાની મજા આવે નહીં. આ તો વિડીયો બનાવીએ એટલે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે હોય તો નેટ વિડીયો જોઈએ, ઇન્સ્ટાગ્રામમાં આવું બધું કરીએ, પણ આ દરિયામાં તો મિત્રો ફાઇનલી ટાવર જ ના આવે. ઘરના સાથે વાત પણ ન થાય 15-17 દિવસ, કઈ રીતના હશે કઈ રીતના નહીં, તો એવી કઈ વાત પણ ન થાય મિત્રો. જ્યારે ટાવર આવે બંદરમાં જાય પછી ટાવર ઘરે વાત થાય મિત્રો. 15 દિવસ 17 દિવસ આવું બધું હોય છે માછીમારોના જીવનમાં. દરિયામાં આવું બધું હોય છે મિત્રો. તો ફાઇનલી આપણે અત્યારે ઓજો તો નીચે મુકાવેલો જ છે મિત્રો. તો ફાઇનલી આપણા ખલાસીઓ પણ નીચે બેઠા છે બધી, તો આપણે નીચે જઈએ. તો હજી તો મિત્રો નાસ્તો કરવાનો બાકી છે, બરાબર. તો ફાઇનલી આ જો આપણે હવે નીચે જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા. આ જો આમાં ઓજો રાખેલો છે માછલા પકડ. આ રાતનો સવારનો ઉપાડી અને ધોયો, બરાબર. આ છે ખોલા, આમાં બાંધવામાં આવે છે આપણા નાચી. મિત્રો તમારા માટે મેં માછલા રાખે છે, તમને બતાડું માછલા. જો મિત્રો માછલા મળી ગયા લાગે. બાંગડા છે મિત્રો, બાંગડાના બચ્ચા નાના નાના હતા, જા બધી આવ્યા હતા મિત્રો. જો કેવા મસ્તના છે, નાના નાના. જોતો હોરી મિત્રો, નાના નાના કેવા છે, એક નંબર મિત્રો. પડી ગયો મિત્રો, જોતો હોરી કેવો છે, મસ્ત મજાનો.
જોતો ખોરી મિત્રો. હા 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 મિત્રો, નાના બચ્ચા છે આ તો. મળી ગયા મિત્રો, કેમ કે મેં 6 વાગ્યાના મિત્રો આમાં મૂકેલા 5 રાખેલા હતા મિત્રો, 5. હા જો તમને, પણ હવે આ મિત્રો મરી ગયા. હવે શું, હવે આને હવે તમારા માટે મિત્રો મેં રાખેલા હતા પાણીમાં, કે જીવતા આપણી પબ્લિકને બતાવવા માટે. તો મિત્રો કમેન્ટમાં બાંગડા માટે સારી એવી કમેન્ટ કરી નાખજો. તો મિત્રો ફાઇનલ હવે આને હવે આપણે પાણીમાં નાખશું તો મોટા માછલા ખાઈ જશે આને. હવે જો મિત્રો, મિત્રો અત્યારે આપણે માછલી જોઈ તો આપણે આગળ જઈએ. તો મિત્રો ફાઇનલી આપણા ભંડારી પકાવે છે રોટલી. આવી ગયા આપણે નાસ્તો કરવા. આ જો રોટલી, આ છે આપણા પૂરા. કેમ છે નાસ્તો કરવા બેસવાના છે. જો મિત્રો ફાઇનલી રોટલી આપણે ખાવાની છે. રોટલી ને બીજું શું છે? કામ છે પૂરા, બીજું કામ છે ખબર નહીં. આમાં પાછો ખોલે તો ખબર પડે. તો મિત્રો જો આ બુરા બગા ખાય છે. બગા ફ્રાય. તો મિત્રો આવું બધું હોય માછી મારવાનું. મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરવામાં લચ્છી છે. આપણે તો બગા નથી ભાવતા. આ બુડો બગા અને રોટલી ખાય છે. તો આપણે તો મને તો ભાવતા નથી બગા, એટલે લચ્છી ઓખાની સ્પેશિયલ લચ્છી ખાવાની છે મિત્રો, રોટલી ને લચ્છી. ફાઇનલી આપણે નાસ્તા કરી લીધા. હવે આપણે આવી ગયા ભાણા ધોવા. મિત્રો આ ઘર તો નથી, આપણા મમ્મી કે ઉજાડી દઈએ આપણે. જો આજ છે ઉજાડવા પડે અમારા ભંડારી. જો મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો. તો ફાઇનલી ભાણા આવું બધી હોય માસી મારવાનું. ફાઇનલી તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે બપોરના ભજીયા ખાવા. આજે નાસ્તામાં છે બપોરના ભજીયા, અમારો પૂરો. તો મિત્રો હાલો ભજીયા ખાવા. ફરીથી એકવાર આપણે દળિયામાં ભજીયા બનાવ્યા સતરી સાથે. આજે સતરી ને ભજીયા આપણે બંને મિક્સમાં લેવાનું છે મિત્રો. આજે તો જો આ સતણી કાટવાળી ડુંગળી, આ ડુંગળી ને અમારા નાનજીભાઈ. હલો ભાઈ, નાસ્તો કરવા ભજીયાનો લગાવીએ મિત્રો, કેવું લાગે આપણે જોઈએ. બપોરનું તો ખાતા ના પકાવતા ના મિત્રો. તો અત્યારે આપણે ભજીયા આવે 2 વાગે ભજીયા બનાવ્યા છે. હા મિત્રો, ભજીયા ખાવા ખાઈને પછી આપણે મોબાઈલ જોવાનું છે. તો મિત્રો આ જો બહુ પાવર કરે છે દરિયામાં બાયદા. તો મિત્રો આપણે લગાવ્યા છે, કેવું લાગે ભજીયું. મિત્રો કોટડી સતરી છે, સતરી કાટવાળી. હા હા ખાટા ખાટું મિત્રો. બહુ સ્વાદિષ્ટ છે. પૂરો કાળું કાળું દેખાય છે, ડુંગળી સાથે લગાવે છે. તો મિત્રો ફાઇનલ આપણે ખાયા છે. તો અત્યારે ચટણી પૂરી થઈ ગઈ મિત્રો. ભજીયા કોળા ખાવા પડશે. ડુંગળી કે ચટણી ખતમ થઈ ગઈ, ખાલી થઈ ગઈ. મિત્રો આપણે ભજીયાનો ખાધા, આમાં સતરી પૂરી થઈ ગઈ. હવે આપણે પાછું ગયેલા બનાવ્યું ત્યારે નવા વિડીયોમાં જોઈજો. સતરી વધારે બનાવી બેનારે જો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ સમાન નાનજી દાંડિયા બેસી રામસી રંબાવાળા. આને તો તમે વર્તો છો ને મિત્રો. દાંડિયા રામસી રંબાવાળો માણા આપણો. જમી તો બાજુમાંથી એક બોટ છે મિત્રો. શું થાય જો જો આમ બાજુમાંથી જાય ને મિત્રો, બે ભેગા થઈ જાય તો ફિસલી જાય. તો મિત્રો આપણા ભંડારીએ પાપલેટનું શાક રાતનું ખાવાનું છે. રાટકા હે એ કહેતા હે. રાતનું શાક અત્યારે વધ્યું અત્યારે અમને આપ્યું ખાવા. હવે બધી ખાઈ લેતું મિત્રો. તો આને હવે નાખી દેવાનું પાણીમાં. પૂરો ખાય તો ખબર નહીં. नहीं खाना, बगड़ गया है, साग बिगड़ गया है. बिगड़ता नहीं है, एक झूठ बोल रहा है. મિત્રો હાવ સતરી ખાલી થઈ ગઈ. ફાઇનલ આપણો ભૂરા તો જો બહુ ખાય. ભૂરા કામ થયું કટલે બોલને કે મજા જ નહીં ખાવાની. હવે ઊભા થવું પડે કે હા, એક ડુંગળી ખાઈ લે થોડી. તો મિત્રો
ફાઇનલ આપણે ભજીયા ખાઈ લીધા. હવે આટલું ડોય પાણી પી હવે કેબિનમાં ઘડીક આપણે નાના ઘરમાં હુવા જવાનું છે. તો ત્યાર સુધી વિડીયોમાં બન્યા રહીશું આપણે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આપણે હવે જઈએ આટલું ડોઈ ને આપણે માછલા પકડવા માટે જાળી તો નાખી દીધી મિત્રો, પણ હવે 2-3 કલાક પછી એને ઉપાડશું પાછા. તો મિત્રો બાજુમાં બોટું છે, એક સામે સ્ટીમર છે, જો આમ તમને દેખાઈ દો. જો મિત્રો જો રે મોટી બધી સ્ટીમર છે બરોબર. આ મિત્રો આ બાજુમાંથી જારવાળાની બોટ જાય છે. આ જો તમે આપણી બોટ. આ નંજીભાઈ આપણે ભજીયા ખાય છે અત્યારે. ચાલો મિત્રો ભજીયા પૂરા. તો હવે આપણે જઈએ વિડીયોમાં બન્યા રહીજો. સાંજ થઈ ગઈ છે, આપણે ઉઠી ગયા, અત્યારે ચા પણ પી લેતો. હવે આપણે ભંડારી રોટલા બનાવે છે. આ જો મિત્રો આપણે રાતનું જમવાનું બનાવે છે ભંડારી રોટલા. આ માવો ખાઈશ હોય. જો મિત્રો આવું બધું હોય. આ રોટલો ક્યાં કરતા જમાલ મિત્રો. ફાઇનલી આપણે આ ભંડારી રોટલા બનાવે છે સાંજના. મિત્રો હાંસ પડી ગઈ. તો મિત્રો આપણે આવી ગયા આગળ મોડે. આ જાઓ તમે આપણી બોટ. તો મિત્રો ફાઇનલી માછલા તો અત્યારે કંઈ દેખાતું નથી. મોબાઈલ પડી જાય તો ધંધિયા થઈ જાય મિત્રો. આગળ થોડા સમય બાદ આપણે માછલાનો ઓજો પણ ઉપાડવાનો છે. અત્યારે મિત્રો આગળ 5:30-6 વાગે એવું ઓજો ઉપાડવાનો છે બરાબર મિત્રો. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમ્યો હોય મિત્રો, ગમે તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે આપણે આજે રોટલા ભંડારી બનાવીને ખા. હવે આપણે શાકનું આજે રાતનું બનાવવાના છે નરસિંગા. આ જો મિત્રો નરસિંગા હોય આવા. જો આજે આપણે રાતનો આ નરસિંગાનો વારો છે પૂરા મિત્રો. નરસિંગા બોલવાને ખાવાના છે આપણે, પકાવવાના છે આજે રાતનું શાક. કટિંગ આગળ આને સાફ કરી ને કટિંગ કરવાનું છે. આગળ ઓલ પણ ઉપાડવાનો છે મિત્રો. તો મિત્રો ફાઇનલ આપણે ઓલ ઉપાડી દીધું. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઓલ ઉપાડી લીધું. આ જો બગા અને માછલા આવેલા છે બરોબર મિત્રો. તો ફાઇનલી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મળીએ હવે નેક્સ્ટ વિડીયો.